બાપો 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 કલે આજે ચેટલું વાસી છે લે તમાર શું કામ છે તું તો અહીંયા હવાનો ફેવર કર તારું ચિયો ધંધો તો લઈને આવ્યો મને કહેજે તું પેલા ગમે તે ધંધો લાવ્યો છું કે કમાઈ નાલો છો ભારે બાર પુલિયો કરો છો પરો ને કેતા રહે છે હવાનો નો તું મને લઈને રખડી છે લ્યા કોણ તું ભાઈ ધંધો તો કરાવો જ કે હું તો ધંધો કરવાથી મતલબ કે પણ ભત્રી જાય એવું ના હોય લ્યા કેમ તાર તું હવાનો રખડી ખબર આ જોજે મારી ઉંમર તો જોયા તું તમારે ઉંમર નથી મને ખબર પડી જશે તમે મને કે કઈ પૈસા હાથમાં આવીને મેં કાચીને દઈને આલું હાથમાં રાજી કરી દીધી મને ખબર છે તું કહેતો કાકા હેરો આપણે કોઈ ધંધો માં હારું લઈને આવ્યો પણ તું ધંધા નું નામ તો હાલતો જ નહીં ધંધો તો સારો જ છે પણ હું તો કોઈ ભૂખ લાગી છે મને તો જબરજસ્ત અરે મને પેટમાં જબરજસ્ત તું પેલો ખાવાની કોક સગવડ કરજે કોઈ ખાવા તો તારો વાર આવીએ તો મરી જાય લ્યા દે માં કાચી હો પર ઈવન હુકરા ઘેર બેહારી રાખો છો જાણે તાણે જો ધંધો આપણો બે કરીએ છે કાચીન તો નોમ લે લે કાચીન તો કોઈ ના કહેવાનું આખો દાડો શણગાર કર કરી છે હું મૂર્તિ બનાવેલી છે ઘેર બેલવા માટે એ તો જેટલું થાય છે કોમ વધારે કરો બાપડી કાચી તો એટલે એટલી બધી પાતળી થઈ ગઈ છે ઉવા ખાઈ ઢેઠા જેવી થઈ છે મોઢામાં બેઠી બેઠી અરે થાય કોઈ નહીં થાય ઓ અને પેલો હમો પેલો મેળો આવે છે તે પેલો આખરો મેચીને આવે છે તો કાચીને મેળામાં જવાનું છે એ તો બલ્યાની પડ્યો છે તે લાવો ને કાચીને વાત નહીં કરીને કે તમને તો ઘેરે નહીં પહેવા દે એનું ઠેકોણ ના વેચી મારે છે તો અમારે હું લ્યા દે તો કાચીને મુકાઈ દો ને તો પછી લડાઈ થાય તમને ઘેરે નહીં પહેવા દે કાને તમાન 700 રૂપિયા આલવાના છે એમને થોડા હશે ગાગરો પાછો તે મને કોઈ લેતા જા શું કરવા એ દાડા મજૂરી કરીએ દાડા આલો કે એમને તોય લાના આલો એ દાડા હું કહું દારૂ ફારૂ પીધા તા મારી વાત સાંભળો મોકેશનો મેળો આમાં કાચીને કેવું જ ન થાય એ તો તા કાચીને તો હું કહીએ કીધું ને અમે બે ત્રણ દાડા છીએ ભાદરી પૂને મેરતો મોયરામ થઈ જાઓ અને મો તાર માટે તો લાવશે રમેકડું રામકડું ના થાય મારે પણ મારે લુકડા લાભાઈ પછી માં કાચીને ગાગરા વાત અમે જો મેળો હશે ને એક મેળામાં જાઓ મેળામાં જઈ મેળામાંથી સીધા જાઓ અંબાજી હેરતો રાજ્ય તો હું કહેતો હતો એ હોય જાતો રાજ્ય એમ ના કહેતો રાજ્ય એમ કહેતો હતો કે તારા કાકાનું બાઈક પેલું ભંગાર પડે ને એ વેચી મારે હવે કોઈ કોમનું ન થાય એ કે તમે બધાના વાદે ચડી પેલી મચકારા ને પછી કાકો એકદમ પડી જાય ને જે માં કાચી પર પડી જાય તો ખબર પડે ઈકણ બીવો છે મારા પર ગરમી કરી છે પાછા ભાઈ આ તો બૈરાથી ભીયાવું પડે એ ભત્રીજાને જ બચાને તાણે મારવાનો વિચાર આવે છે કાચી કરે તો ખબર પડે એ તો બાપડી પૂંછડીએ દોડાવે છે તમને મને ખબર કોઈ છે કહેતી નહીં એકા મને તો કોઈ ને કે કેમ ના કે હા કો મને ખબર છે રોજ તો આમ ખાવાય ઉભા ના રહેતા બોલવા વાળા એટલે તો એ તો ભાઈ કોકદાર તો મને ભૂખ લાગી હે લે આ ભત્રીજા પણ ભૂખ તો મને લાગી છે પણ કોઈ ખાવું પાતરી ખાવાની ખાજે મને તો હેરાતું એ નહીં હવે હે નહીં હેરા પણ મફળી છે જા હે મફળી છે કોઈ બોલતા નહીં કા કોઈ બોલા નહીં નકર તારા બધા આઈડિયામાં તો લોતા જ હોય છે લ્યા એમ ના વાત તો આપણો બે ડોકોમાં કોઈ બોલે ઓ ભાઈ ઓ અરે માથા કોઈ ના બોલે તમે હેડો કે હું ન થયો હો આપણે કોઈને કોઈ લેવા દઈએ છીએ ઘેરથી આપણે ના પણ કોઈ ના થયો હોય તો કોઈ રેવો જ દેખાય છે તમને ઓ નકર તારા આઈડિયા તો હજી એક હમો હું આવ્યો કહું છું નહીં માં વાત આપણો બે ડોકા ઉખેડી હેડજો પરા બધા ઉભા નથી રહેજો હું તો કહું છું બધા હારી પાણી બધા ઉઈ કણ ખાવા ના બેસી જાતા તું ખર્ચા કર લેતા કોણ ના આપણે બે જ જઈએ હેડો ને તાણે એમના ભૂલતા ના પાછા આજુબાજુ જોઈને ઉખેડજો પાછા એક કામ કરો હું ખબર રાખું તમે ઉખેડો અરે હા તું કહું છું બે ઉખેડજો તમને દેખાતા આવી પાછા અરે હેડો કર તું ખેલા ભત્રીજા એમ ના માં વાત તો ભત્રીજા મને કેર્યોમાં વાજેલું છે કે ઓમ નહીં થવડાતું હું ઉભો રહ્યો છે હું જોઈ તમને છોકરા જો તો ગમે ને ક્યાં કે ચોરી કરવા આવ્યો છે હું સુઈ હતો એમ તો અરે ભાઈ તમે કહો ને તમે ગયરા છે એટલે કોઈ કે કોક હારી દવાનું માલું કાઢી નહીં ગયો તાણે આજે ભત્રીજા મફળી ખાયેલા જો હું કહું છું પાછા આમ ભાઈ પાછા ખાજો બધા ખબર છે કેજો મત કે બધા કોઈ ખુશ એમ તો ભાઈ મુએ કોઈ નહીં એમ તો બિયા તો બા ઓય ઓય બેસી કને હા બેસી તાણે હા ભત્રીજા પાડી ચીરે કેરી મફળી ખાવ છું બીજું કોઈ નથી કરતો ઓય સદાન ઓ તો યાર કોઈ નહીં લે અરે છ ને હજી કાજે એમ તાકજો આવું જી બોલાવ ના લે વાતો રો કોણ જોવા તો દોડો બેઠો છે કે નથી બેઠો ટબ્બર શીલો પતરી જાઓ હે આ કની
છે ખબર મને હું ખબર યાર હારી છે. તું પાણી લેતા આવ, જોઈ લો કે પાણી લેવા જા તમને માર ખાધા મરી જાવ બે જણા. હું કહું આ તો ધરાઈ ખાવી યાર તો ભૂખ લાગી એક બે ડોકા ચૂક કરજો બધા બગાડ તો ના પાહા. આ ભૂખ લાગી કે તો એક બે લોકો જો મેળ આવશે હે? તાને અને તું આમ પૂજાવાનો ખબર રાખજે. આ ખાવાનું કરો કે બીજું બધું જીવું. લાકડી વાહ, કેટલી કાઢ્યો પછી હું આજે ડોકો ન થાવું કર દઉં. અરે આવી તા ઓખેલ કા તમે તાવું કરશો બીજું કોઈ ના મને લાગતું. કોઈ ચાલ ને કરી કાઈ ના નોખજો તો બધા ખબર નહીં પડે. આપણે તો ખાઈને જતું રહેવાનું વખતે આપડે રાજ્યામ બાપાની હેતર ના હારીએ. ચિયો રાજ્ય લ્યા અલે હુરા બાનું શી ખબર મને એવું લાગે છે કે ઓકલે અમે હુડી આયેલા ઓકલું કરીએ રાજ્યામ બે જણા એક દડા આયેલા હોય કણ. હુડી ઓકલું કરીએ હા આવડી વાહ શું કરશે. હું તો નહીં બી આતો અરે હુરાભાઈ એટલો કોણ કરે એ હે સૌ કાકા પછી મજામાં મજા મજા મફળે ના દો કો ઓવે ઓવે બરોબર હુરાભાઈ મફળે ના દો બોલાય ઓવે મપડી નેદવા બોલાયા જો હુરાભાઈ તો હારું કર્યું તો આટલી મફળે વાઈને તમને નેદવા બોલાવી લીધા ઓવે ઓવે બરોબર નેદો નેદો તો હું કોમ છે ને જતા હોય ઘણો એ હા હો સારું મને લાગે તું કોક લોચા કરે ખરો લ્યા રોતા તમે મારે આ નરાળો લઈને છોકરા બેઠા હતા. એક આર્ય પાડી લે કે ઓય બાપલા હતા ને એને જોયા નહીં યાર રે બા આ કોણ છે લ્યા કોણ આ કોણ હતું એ કોઈ ખબર નતા પડી. હુરાબાન કોઈ ઓળખીતું નતા. અગો નહીં કો શી કર હવે મને હું ખબર. હું એને નહીં ઓળખતો લ્યા ભત્રીજા હું એને નહીં ઓળખતો ભત્રીજા ખાવાનું રાખજે તું તાર પણ ઘેર જો કાચી પર રોધ્યું હોય ના રોધ્યું હોય તો હું એમાં કાબર સાહેબ યાર ઘેર બેઠે બેઠે એને એકલા વગાડે લઈ દીધી રોધીને ખાધી છે મને ખબર. વાખર રોધી દે સિત્રી અરે આપણે પૂછે મારવાનું પૂછે મરવું પડે બધા રોજ રોજ ખા ના મળે ભાઈ એટલે તો કહું તમને કે કોકડો તો મારો હવે એક લોચો જ હોય કે લ્યા જા તાણે તું ઘેર તો કોઈ કોમાં કરતોય નહીં આ ઘેર પોયલા બોયલા કોણ ભરે છે? હું ભરું છું તમે ભરો છો. હો એક ભેંસનો કોયલો ભરીમાં હું થાકી ગયા તાને માં કાજી એક પોયલા ભરે છે. આ તો ના પડે બાપ બધું પટી ગયું એના કરી દે હારી કોકની મૂર્તિ લાવો તમે બે હારી વત્તા આળિયા મારું છું. એક ટકા છે એક મારે મૂર્તિ પૂજવાની હે એ મૂર્તિ પૂંજી વત્તા હારું તો કોક કમોય આવત. આ તો કાચી કોકો મને યાદ બાપડી રોધી નહીં ખવડાતી લા તો કાચી એ માં કાચી હોજી માં કાચીની વાતોમાં રહે તો માર ખાવાનું કરો. મને ભૂખ લાગી જબર તમારે ખાવી છે મફળીઓ? બધું ભરી જો લ્યા ના ખાવે તો બાર મને ખાવા દે તો આવું કરજો બધા મારે ખાવી પડશે. બત્રીજા તમે બાર ગોમ લાઈન આમ રાખ ઓછું બોલો થોડું નકર પછી મને ભૂખ ખબર મને લાગી હતી કે તમને લાગી હતી? મને લાજી હતી લ્યા હે? મને લાજી હતી તો પછી ખાવાનું કરો હું કહું છું. આ રીમમાં તો હા હાડું તો જબરજસ્ત કમાઈ જાય ને જુઓ કે મફળે ઉપડે છે વાઈ આ તો જબરજસ્ત મફળે થઈ જાય મારી ખેતરમાં મજૂર લાવી દીધો છે તાણે અમારે ઘેર જવા દે ઘેર શું કે ના હાડું એ આમાં તો મફળીઓમાં ઠેકો ના આ તો મફળીઓમાં શું વાઈ હોય જબરજસ્ત વાઈ ને હા હાડું હવે મજામાં તમે મજામાં છો કે હા બે મજા તાણે એમ ઘણા દાડે ભૂલા પડી ગયા ઘણા દાડા આ તો કીધું હાડું થી જતા આવતા હા બોલો જેવું શાંતિ છે કે બસ શાંતિ તમારે જઈને હાઈ યાર અમાર તો મફળી બબળી વાય જોજો જો જે મફળીઓ આવી તમે તો હા તો દવા છોટી તો ફેર થયું કીધું હો રહ્યું અમાર આગળ આગળ મફળી ઉખોઈ ને એમ. એટલે ચારિયો નો ઉખોઈ કે ઓહો એટલે ચાર બાર લઈ જાય બરોબર હાય ને બધું કર્યું તાણ એ રે બધા મજા આમ ચાલ તો મજામાં છું હઉ. દેખાતો નહીં ચી બાદ જો તમે બધો એ હેતર માં જો ને દવા જો છી હવે પેલી ચાર લાવી દે કે ઢોરણ થોડી ઓહો એટલે ઓહો હું બેઠો હતો બરોબર એટલે કીધું તા પાણી હાલ તો સારું છે આઠ ફુવારા ફેવરા છે એટલે જ તાણ આટલી બધી મફળી એમને તો થોડી હોય મફળી તો જોર પેલી બાર મફળી બિહાર માં જઈ બેઠી હે ભાઈ જબર જબર બેઠી બેઠિયા હું તો પૈસા થોડું આવશે બા પૈસા ખાસા આવશે હમણાં કોઈ ટેકો કરો થોડો ઘણો સારું કમો તો અરે તો બધા અરે ગાઢવા તો છે મફળી હાલ હાલ તો પણ અમે દેખા. આવશું કે આજે ટેકો કરાવજો આપડે તો વધો અમે છે આવશું તમે ત્યાં કહેજો ખોલવાની વખતે આવશું આ પેલા ભણ્યા બધા લેતા આવજો બા એ તો નહીં આવું ભણવા જોઈએ છે ખાલી એટલે ના લાવે તો ભણવા ના બગાડાય કોમ ના એ વાત સાચી હો તાણે. ભણવાનું તો પેલું. અમે આવશું આ તમે આવજો મારે બે સારું તમારે જબર જાવ જરાઈશ હો જબર જાઓ જરા લીધો તાણે.
જાઓ જરા એ તો સહ મફળે જબ્બા છે પણ હાથિયાની મજૂરી તમે તો ટાઈમો ટાઈમ રાખો. ના ના હું તો મજૂર કર્યો જ ના. આ બધા દવા છોટી ને ત્યાં શાહ બાળી ફૂટી જોજો. તોય તમે વિચાર કરો તોય ધરો થઈ થઈ તો ખરી એટલે તો કેવું તાણ હું તમારા ભારતા મજૂર ના મારા પોષેના નજરે મજૂરો જોઈને આવ્યો. ના ના હું તો મજૂરો ના જ પાડી. હાલ મજૂરો નહીં આવે. અને જે વખત આ મફળી કાઢવાની છે ને ઓહો એ વખત ચારીઓ નોખો દેખા ઓહો એ ચારીઓ ઉખોડી દે અને ચાર લઈ જાય. ના ના બરોબર છે પણ હું તમને શું કહું ખબર હા. હું હમણાં ને ઓવા ઓયથી ને તમારા ખેતરમાં તમારે ઘેટ મારેલો મોટો ઓવા મારા ઘેર છે. એ ઘેટના કને જ આવ્યો હતો હા અને આ બાજુ બે જણા મજૂર નેતતો હતો. ના ના કોઈ ને અડે ને હું જ મજૂર હું કર્યો તો. મારા ઓછી જોયા એ કોઈ ને પેલા મને તો નથી ખબર કે આ કોણ છે એ. હું પછા ને ઈવન બોલાયા તાણે મને ખબર પડી કે આ બે જણા કોણ છે એ. એટલે કોણ હતું ખબર કોણ? તમારા ગામના પેલા કાકો ભત્રીજો ના ઓવા. એ બે જણા હતા. અરે ના હોય યાર આડું કદીએ ના હોય. બેહોત કરે પેલા મારી વાત સાંભળો એટલે હું પૂછ્યું અને કીધું ભાઈ તમે શું કરો હા. એટલે કે અમે તો કે મફળે ને જ દઈએ ના ના એ વડે ને એટલે બતાવજો તાણા મને. અને નેતા વાત તો સાંભળો પેલા હા, વાત બોલો, તો બોલો. જવા દ્યો. નેતા હતા તો બરોબર હું નેદ હા મફળીઓ આમ નોખતા હતા અને પેલી ધરો હતી ને આમ નોખતા હતા અને પેલો ભત્રીજો હતો ને ઓવા. બેઠો બેઠો મફળીઓ ખાતો હતો. ના ના એજો બતાવો મને એટલે એજો. મને તો એવું લાગ્યું કીધું કે મારે હાડીઓ નાસ્તો ના પકડાય એટલે આમ કરે હું કીધું હાડું કહેતા હતા નાસ્તાનું ના ના હું તો મજૂરા કરે ને એડો મને બતાવજો લેડો. હેડજો બતાવો લેડો. તાણે જોહો તાણે તમને ખબર હા પડશે. જોવું તાણે ખબર પડે ને. હેડજો હેડો લેડજો. તાણે તમે એકદમ જૂઠું બોલતા આવ્યો. જૂઠું મું કરાવું યાર તાણે તા મારે બાબા એમાં હાડું ની ભડકાવા જો એમ. ના ના તમે કમાયો મને હું પેલું થાય છે અને આજ તો હોય ને બોલું. આજ તો કોઈ હોય ને તો હા. ફોર ફોડા કઈ નોખવા જાડો. લે, હેડજો, હેડો. ભત્રીજા ફટાફટ ખાવાનું કરી લ્યા. ખાવ તો શું તમે ધરાતા જ નથી. હું તો કીધું ચોક હોટલમાં ખવડાવશે તે તું તો હું ખવડાવ્યું. હવે જતા રહ્યો ના ખાવીમાં તો બચ્યું ધરવાનું જ નહીં. હું તો કાકા તમે ખાવાના કોલું છો અમારા કાચી બે હું તો કોમ જ બે દેખો ઓળે ઓળે ખાતો ખાતો હેડું. કોઈ આખું હેતર નથી પેટમાં ઉતારી દેવાનું મફત થી ભરે એટલે છોડતા નથી પાછા હાલા ભૂખ લાગી છે લ્યા. આમ તવન આમ લવાય ને પાછા તમ ના લવાય લ્યા. માર ખાવડાવો તમે કને રહીને બીજું કોઈ ને ના ખવડાવું તું એમ ના ભત્રીજા. હું કહું છું હવે એ વધારે ના ખાલી નાસ્તો જ કરવાનો એટલે ઘેરથી ખાઈ લેવા પછી કાચી રોજી છે એ ખાવાનું કર કે તું કહો. લીલી મફળી ખાવાના મને ખબર જબર શોખ છે પાછો. બધા પેલા કોઈ આવી જાય ને શોખ ઉતરી જાય પાછા ખબર રાખજો કોઈ ના આવે પછી મુએ હોમો પડો પાવ તને ખબર હે કે કોણ હું કોણ છું એ. તમે હાથોના છૂટેલા હોય ને પેલા હું ના ના વાઘ છો ને ઉવા વાઘ હમણાં મફળીઓમાં બહાર નીકળું કરતો કરતો ના તો પછી તો પેલા ધંધાનું કહેતો થાય ક્યાં જવાનું આપણે આપણે ઘેરથી જો નીકળ્યા. પેલા પેટનું કરાવે પછી ધંધાનું કરીએ છીએ એટલે અમારે તો કાચી બેન પેલી જવાનું છે અંબાજી એક એ મને લઈ જાવ તો ધંધો બતાવો કે બતાવો નથી જો પેલા વતાય પછી વિચાર છે તો કાચી ક્યાં તો લઈ જોઈ તો કાચી ક્યાં તો તને લઈ જોઈ. એવું ના હોય પેલા માં કાચી આવી જાય તું છોકરું છે ખોવાઈ ગયો તો મા બાપો કઈ ના ગયા તમને તો જવો યાદ લઈ જવાનું અરે તો બાપો તો કઈ ઈજા પણ તો હાલતા નહીં કા હાલતો તો બાપો નહીં કા તે હાલ તમે નથી હાલતો તું મારા ઘેર રહી છે કે આમ કે વાઘ જેવો છું વાઘ જેવો છું પણ તને હાથી ના લઈ જા. તું ખોબડાઈ જાય તમારે મજૂરી નથી કરવી ત્યાં મજૂરી તો કરવાની. હે ઈ કો ખાવા નહીં મળે એમ તો ખાવા નહીં મળે પાછા. તો કેમ્પોમાં સારું સારું ખાવાનું હોય તો તમે ખાવા નહીં મળે એ તો પછી તો કેમ પડે ખબર પડી જાય કે આ તો કોણ છીએ. હાડું હું કહેતો હતો કે હા આ વાત સાચી છે શું કે ના? કેમ બફળે તો રહો ભાઈ બોલો બોલતો નહીં યાર ડોશી માટે થોડી લેવ છો યાર. અરે ડોશી માટે પણ કીધા વગર અમે વાળી ખબર ના પડતી. હવે લઈ દે આ જોજે, આ મફળીઓ શું દશા કરી છે? આ જોજો આટલી જ લીધી છે હું રહી અને તમે મને શું કહેતા હતા? તમે કહો હું તો નહીં આતું છું. એ આડો ઓમ જાજો તે વાળું મોળવા લ્યો, લ્યો. એ મારો, 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 મારો. મારો. અલા મળી ગયો ને એ પતરી જા ખબર નથી ને પછીનો અલા પતરી જા મારે દે એ આડો અલા પડી ગયો પડી ગયો મારો, હું તો કહું, મારો, મળી ગયો ને મારો, મારો, લે મારો, મારો. અલે કોઠે બાજી નાખું એ પતરી જા મારો, બીજા આવી ગયો, મારો, એ મારો. પતરી જા એ ઓય ના મારો. કોઈ ના પણ કીધા વગર મો પેઈ ખબર પડતી કોકની ના મફળીમાં જો ખબર ના પડતી હોય. અરે હું મારા હાડુંની મફળીઓ છે. તારીમાં પડી ગયો યાર આ કોની છે મને તો નથી ખબર યાર કેમ ખબર ખબર હાડું નથી મારો. પતરી જો લઈને આવ્યો છે બે પગ ભાજી નાખું લે પકડ મારો. પતરી જો લઈને આવ્યો છે લે મારા તો હું પતરી જો લઈને આવ્યો બસ, છું બસ, હાડું મરી જા આમાં. અહીંયા
મારા કાકાને ખોટી જ નોહેલા લાગી છે મને તો ખબર જ નહીં તો કે આ હાથમાં આયા જ છે ઘણા દાડે કહેતો તો કે હેડો જલ્દી હેડો તો મોતા નથી હજી તો કે મફળે તો કે ઘણી વાલી છે હવે ખબર પડી છે મારા કાચીને જઈને કેવું તો હો મોર ફોડા કરતા એટલે ઈવોને ખબર પડે કોઈ આવતા નથી બધા આવી તો સારું છે અરે ભત્રીજા એકલો બકતો હેડે આવું છે કોઈ ને પેલા હુરો બને હા ઓવા ઈવોને મફળ્યો ખાતા હતા કોણ ખાધું અમે ચોરી કરવા ગયા ઓવા તે કરાતી છે ચોરી તાણ તમારે ચોરી નતા કરતા તાણ આમાં કાકો રે મોનતો નતો ભૂખલાજી કરતો હતો કેવું થયું હા પડ્યા ઓહા ને મારા કાકા પકડે છે મારી છે બરાબર ના તાણ તું બતાવો કેમ ના રહ્યો અરે મને બે ઠોજી દોડ્યો છું હું તો બરાબર હેડ મારી નો ઘી હેડે લે હું હું આવતો હાથી ને. આવું તને બિહાવ હું સુલ્યા અરે એ તો કેવા મારી છે અલે આ પેલો બતાવો પેલા ડોહા હેડ હું ક- એને મારવા હેડ હેડ દોડ પેલો મરી જા ડોહો હેડ કઈ લઈને આમ બાર ઉભો ના રહો ના હું લઈ જઉં હેડ તને હેડ જો સર તો, દોડ જલ્દી પેલા હુરો ડો તો હોટું લઈને પડી ગયા અહીં પાછા કેટલા? હા? અરે ઈવન મફળે એમ તો પણ ચોરીઓ ના કરો આવી રીતના દાડા દીવા ચોરીયા નતા કરતા ભૂખલાજી થી કાલે બે દોણા મફળી ના ખાવા ના ગયા લેવા કીધા છે ભાઈ ના લેવા જો આ રેલ લે આપલા અરે, કાઢે બધો યાર હરજે મને હા તો તમે તો લે મારી નો કે પેલા ડોહાર હેડ જો અરે આ કે લે નટ મારો લે અલે તમે બહાર લઈ લો, બહાર. હું એને બહાર લઈ બહાર, ગયો. બહાર, શું ચાલ્યા? મારે આ દાદા ચેક કરો તો તે બધા ઉભા રહો ઉભા રહો આઈને શું યાર બેહો લે ભાઈ એ તો એમ ના વરાય. બહાર કેમ? કે આલો કે તમે હાલો તમે ગોમના બરોબર હું હાલું છું હાલો ભાઈ હું હાલું છું લે હું આ હાલું છું. મફળે ચોરી કરી ખબર ના પડી મારો ભત્રીજા. એ મારા કાકો લઈને આવ્યા તા, હું નતો. એને આવી ગયો તો ના ના બીજી વાર આવી ના હેતરમાં ભાઈ ઘણું થઈ ગયું એક વાત વાપરજો મારી હા બોલો હું કરતા તારે આ મફળે ચોરી કરતા હતા એટલે બપોરનો તો હું શરમ આવે કે હા આટલી ઉંમરે. ડોશી માટે લેતું તું બે નાટુ કાકા હું કહું તમે હોભળો પણ કીધું હોત તો જો ના પાડો તા ડોહો આ તમે જો આ ભેળા પર મારી વાત તો હોભળો હા હું મારા હાડુણી આવતો તો ઘણા દા થઈ ગયા હતા બરાબર એટલે ઓટો મારવા આવ્યો હતો એટલે હું આ શેડામાં જ આવ્યો ગેટના કનજ અને અરે બે જણા હોય બેઠા બેઠા મફળ્યો ખાતા હતા એટલે મને ખબર કરે ખોઈ છે પણ હું ઓળખ્યા નતા ઊંધું ભરીને બેઠા હતા અને મફળ્યો એ સોળો ઓમ નાખતા હતા અને જે બી હતી ને તો મને ઓમ નાખતા હતા તમે કીધું હોય એમ કહો હા મુએ કીધું સાર લેતા હતા મારા કાકો બે બીજું કોઈ નતા કરતા. મફળ્યો ખાતો તો લે એટલે એક બે દોણા ખાધા અને ખાતા કદી બધા બગાડતો તો આ નટુભાઈ આ પાથરો પડ્યો આ દેખાતો તમને આવો બગાડ કરાવતો છે તાજી આ રે ને, મોનતા જ હતા. શરમ આવે ને આટલી ઉંમરે આ મફળીઓ કોઈ ખવડાવે? કોઈ ઉભા થો. યાર આ ઉભા થો, ઉભા. યાર. ઉભા તો ચા પડાઈ બા મફળીઓ ખાઈ ખાઈને તો. આ કોઈ ચોરી જાણી મફળીઓ છે લે, કુંડી ના તોડો થોડી પાકવા દો પાચીએ નાના તો ઉખડવા માંડ્યા હવે તો દોણો એમ તાલજો હું ના પાડું ના, ના, મને ના, ખબર ના. પણ હું આવ્યો તાણા મને ખબર પડે મોટો કોક માઈનો ઘેર કરંટ બરંટ કોક મેલેલો છે ને મરી જાઓ દાડા દિવસ આ લઈને આવ્યો તો પણ તમે ગોડા છો તાળું આ ઘેટ ઉકરવા બનાવ્યો તાળું મારો કે હું કીધું આપણે હાલ હોય જોઈએ તાળો મારે મારે થોડી હોય તમે મળી મોય જાય ચોક બહાર જો તાળું મોટું રાખો ચાવી છે ને ગુદામ રાખવાની આ એવું જ કરવું છે બધું અને હવેથી સુધરી જાઓ તમે અને હેડો નીકળવાનું કરો હેડો રાખ હેડો હાથવી હેડો હેડ તું. હાથવી તું હેડ ઘેર પછી હું તને હેડો આલું. તો નહીં જાઓ. નટુભાઈ ખબર રાખવાની એવા માર્યા છે ને હા. આ પેઢીઓ તો ભાજી હો મારે હારું આ ધોકું ચોળ્યું તું હો મારે હો લોહી ફૂટી ગયું. તાણે. એ તો હું હાથે કઈ રોમ કરતો લગો હોય ને તો લાલ કરવા પડે એવું હતું ગોમમાં હા. ખરાબ હોય એવું લાગે ખરાબ એટલે બીજા ઘણો આ તો આખા પાપડા આવી ગમો હા એટલે તાણ આ તો મને નથી ખબર તો પડત મારા હાડું બિચારો આવું કરવું જ પડે આ આવું મફળીઓ હારી છે ને આ તો ચોરી વહીથી કરી જતા દાડા દીવા આવી જ ના આજે કુણી કુણી મફળી ના છોડાય કે આ તો હું જોઈ તાણે ખબર પડી આવું તારે કર્યું બેટા તમે. હવે તો ખબર રાખવાની પણ આ તો અમે તો ખબર રાખવી પડે અમને તો. આ વાંધો આ ઝાડકા મશીન આવે ને એરી મેલી દેવું હઉ, ના પણ ઝાટકા મજીને માણસ મરી જાય પણ ના તાળું મારા રાખવાનું, તાળું ઝાડકા મશીન રાખવાનું. મારા ના યાર એવું છે હા કાલે ઝાડકો જડે એ વાત ઝાડકો સાચી. આવા જ ને પણ નાનું છોકરું હોય તો તકલીફ મોટી કરે એ. હા તો તાળું વાગી જેવું કરે તાળું રાખવાનું કરંટ વાળું ન નહીં કરવાનું. મૂકી અમે જાળી છે કે કરંટ નહીં મૂકી જો તાર તમે હવે હું જઉં તાર. જો તાર અમે ઘેર બરોબર? જઈએ તાર. હા ના આપું હેડો ચા પીવા ના ચા ના પીવો હારું, ચા પીવાનું લે, મારું હાડું, હાડું. લે આડું હેડજો આપણે હેડજો. આજ તો હું આવ્યો તો મેળ પડી ગયો કે પેઢીઓ ભાજીનો આવી જીવન તો તાણ હવે બીજી વાર આવી જ નહીં કદી અમે ના આવે મને ખબર પડી જાય કે ઉરાપાની જવાય જ લે આ બીજા ચોરીઓ કરતા અને જે આપણે કહેતા હતા કે અમે મફળીઓ નેત દેહી હા તો કે આ જેવું કહેતા હતા એવી મફળીઓ નેતા હતા એક મફળીઓ આમ નોખ્યો ને પેલો નેતામણો આમ નોખ્યો આ એટલે વણ મરવો કા તમાર તમાર ભળ્યા કે એટલે દેદમણો આમ નોખતા જી બા હું તો કહું તમારી રેશે પડતા છે આડું એ રહ્યા એ તો રીશે તો બળે જ છે હા એટલે તાર કેમ કે આ જો આ જમી બમી છે કે હા, જમીન એટલે આટલી બધી મફળીઓ આટલી બધી વાઈ ખરેખર હા એટલે રેશે કેમ ના બળે હા ઈવન નો કાદો પૂરો પૈસા વાળા થઈ જાય ઓ હા એ કમાઈ જાય કે અમે રહી જાવ હા એટલે જ એમ કર્યો હોય હેડો તાન ઘેરો થઈ જા હું છે હવે અલે
ઉભો તારે લ્યા ના છો પૂરે આવું બૈરા ખોખરા કરાયનો હે તમે તો તને કને માર્યો છે બે મને પાડી દી પેલા હોરા પણ હાઠું ને ઓય વાત કહું ઉભો તારે એવું મારું કામ છે તો બધા ખેલ કર્યા છે ને મફળિયા હવે ખાવાલા બાંધો મને લે તમારે કીધું તું કે હેડે બરાબર હેડતા નતા યાર રોટલા ખાવાનું એ ઠેકાણું ના પડાય ના મફળીઓ ખવડાય કોઈ મારતો ખવડાય મને લે હોરાભાઈ માર્યો આજ બોજી નો જાય લે હોરાભાઈ મારે હે તો મારે ખબર હતી મુદા દગાનો કે હોરા બધો કણો મારજી એટલે મારજી તારી કાજે મારે તોર ગાડી નાખ જા લે દે ધન ભાષણ ઓય આ જબર માર્યો તે લે ઓય અંબાજી લઈ જવાનું ના પાડતા હતા મને હવે બરાબર છે પડ્યો મને તને નતું કહેવાતું કે લે આયા કાકા દોડ કોણ તારા મને એવી પાડતી હતા ના હતા બૈરામાં કોણ કેવા ઊભું રે ગણ તારા બધા આઈડિયામાં આવું જ થયું તે લે તું કાય છે લે ભત્રીજા બરાબર એ ભત્રીજા મારે કાજે હું કોઈ કા ચોરી કરવા જતા એટલે મારે અહીં લી તારી કાચી હમણાં મને ઘેર ની પહેવા દે લ્યા બરોબર છે પૈસા હાલશો અંબાજી તા પૈસા હાલશો કે બકાવું ઈ દે પૈસા ના હું તને આલો લ્યા ઈ નહીં કે તો હોફળો કરે ઓ પૈસા જોવા દે પૈસા ના તો દે હોફળો તો ખરા પણ અલે જો મને હોફળો કે એ હોરા ડોહાને મારા પર ઈ હુકરા કાઢો છો ઈ કર મારવા દે કે એ મફળીઓ ખાવા નહીં જોવા તો કોઈ નતું આમ તો કે મોટી મોટી વાતો કરી વાગશું હવે હું કોમનો વાઘ બખોલમાં ફેઈ ગયો લ્યા તો ખબર મને ભાઈ વાઘના ટોટિયા ભાજીને લે હાડા આપું છે ઓ એક તે કાચી મારશે લ્યા વેક્સિન હારી જો અંબાજી હેડ્યા મળે બે જણામાં દુખાવા થઈ ગયા